હેલો ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। વર્તમાન સમયમાં કોલ્ડ સ્ટોરેજના કારણે સમયથી પહેલાં અને સમયની બાદ પણ આપણને બધા જ ફળો મળવા લાગ્યા છે। વર્તમાન સમયમાં દરેક ઋતુમાં અલગ અલગ મળતા ફળો હવે બધી જ ઋતુમાં બધા જ ફળો મળવા લાગ્યા છે। પરંતુ જો આપણને ખબર હશે કે કઈ ઋતુમાં કયું ફળ આવે છે અને કઈ ઋતુમાં કયું ફળ ખાવું જોઈએ, તો તે ઋતુમાં આવતું તે ફળ જો આપણે ખાવામાં આવે તો જ આપણને તેના ગુણ મળતા હોય છે। અને જે ઋતુમાં જે ફળ આવતા હોય ને જે ઋતુમાં જે ફળ ખાવા જોઈએ, જો તે જ ઋતુમાં આપણે તે ફળનું સેવન કરીએ તો આપણને તેના લાભ ખૂબ સારા મળતા હોય છે। અને જે ઋતુમાં તે ફળ નથી ખવાતું અને એ ફળનું આપણે જો સેવન કરીએ તો આપણને લાભ કરતાં વધારે નુકસાન થતું હોય છે। તો હવે આપણે વાત કરીશું શિયાળાની પ્રથમ ઋતુની। તો આપણે શિયાળાની ઋતુમાં ક્યારે કેવા ફળ ખાવા જોઈએ તો ચાલો આપણે જાણીએ। અને જો આપણે અંગ્રેજી મહિના પ્રમાણે જોવા જઈએ તો શિયાળો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી ત્યાં સુધી આવતો હોય છે। અને આપણે આ શિયાળાની ઋતુમાં તો ઘણા બધા ફળ આવતા હોય છે અને આપણે શિયાળાની ઋતુમાં જે ખવાતા ફળ હોય, જે શિયાળાની ઋતુમાં જ ઉગતા ફળ હોય તે ફળનું તો આપણે અવશ્ય સેવન કરવું જોઈએ। પરંતુ આપણે ખાસ 3 ફળનું વધારે પ્રમાણમાં સેવન કરવાનું છે। એક છે નારિયેળ, તેનું શ્રીફળ પણ કહી શકો છો, નારિયેળ પણ કહી શકો છો। નારિયેળનું પાણી પીવાનું છે, શ્રીફળ ખાવાનું છે, તેમાંથી નીકળતી મલાઈ પણ ખાવાની છે। અને બીજું છે કેળા। આપણે શિયાળામાં બને તેટલું કેળાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ। અને ત્રીજું છે ખજૂર। અને હવે આપણને આશ્ચર્ય થશે કે ખજૂર તો સ્વભાવે ઠંડુ છે, નારિયેળ પણ સ્વભાવે ઠંડુ છે અને શિયાળામાં થોડી ના તેનું સેવન કરાતું હોય, પરંતુ નહીં। આપણે બધા જ લોકોએ એક વસ્તુ તો નોટિસ કરી જ હશે, આપણને ખૂબ વધારે પ્રમાણમાં ભૂખ કઈ ઋતુમાં લાગે? શિયાળામાં લાગે। આપણને ઉનાળામાં ભૂખ લાગે પરંતુ એટલી બધી ભૂખ નથી લાગતી। અને આપણી પાચન શક્તિ સૌથી સારી મજબૂત કઈ ઋતુમાં બને? શિયાળાની ઋતુમાં। અને આપણે જાણીશું કે કેળા શરીર માટે પચવામાં થોડા ભારે છે, ખજૂર પણ ખૂબ ભારે છે અને નારિયેળનું પાણી પણ ખૂબ ભારે છે આપણા શરીરમાં પચવા માટે। અને જો આપણે ખજૂર, કેળા અને નારિયેળ જો ઉનાળાની સિઝનમાં જો આપણે લઈશું તો તે આપણા શરીરમાં પચી નહીં શકે। તે આપણા શરીરમાં જેટલા તેના લાભ મળતા હોય તે આપણું શરીર તે લાભ લઈ નહીં શકે। એટલા માટે આપણે શિયાળામાં જ કેળા, ખજૂર અને નારિયેળનું પાણીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ। અને જો આપણે શિયાળામાં આનું સેવન ન કરતા આપણે ઉનાળામાં કે પછી ચોમાસામાં આનું સેવન કરીશું ને તો તે સારી રીતે આપણા પાચનમાં પચી નહીં શકે। આપણા શરીરમાં બીજા રોગ ઉત્પન્ન થશે। કેમ? કારણ કે સારી રીતે કેળા, ખજૂર, નારિયેળનું પાણી, શ્રીફળ તે આપણા શરીરમાં સરખી રીતે પાચન જ નહીં થઈ શકે તો તેના લાભ મળતા પહેલાં નુકસાન આપણને થવા લાગશે। એટલા માટે શિયાળામાં આપણી પાચન શક્તિ મજબૂત હોય છે, એટલા માટે આપણે તેનું સેવન શિયાળામાં જ ખૂબ વધારે પ્રમાણમાં કરીએ। અને તેના પછી જે આવતી હોય છે એ છે વસંત ઋતુ। અને આપણે ઇંગ્લિશ મહિનામાં જોવા જઈએ તો માર્ચ અને એપ્રિલ મહિનો। અને જો આપણે આમ જોવા જઈએ ને તો માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણાથી બને ને તેટલું ફ્રૂટનું સેવન ઓછું કરવું જોઈએ, ફળોનું સેવન ખૂબ ઓછું કરી દેવું જોઈએ। કારણ કે માર્ચ અને એપ્રિલ મહિનામાં ઠંડી એટલે કે શિયાળો ધીમે ધીમે ઓછો થવા લાગતો હોય છે અને ગરમીને ધીમે ધીમે આવવાનો સમય હોય છે। અને જો આ વચ્ચેના સમયગાળાની ઋતુમાં આપણે જે સૌથી વધારે ફળનો આગ્રહ રાખવો જોઈએ એ છે પપૈયું। વસંત ઋતુમાં એટલે કે માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આપણા શરીરને ખૂબ વધારે પ્રમાણમાં માફક આવતું કોઈ રસ એટલે કે કોઈ ફળ છે એ છે પપૈયું। અને અત્યારે તો માર્કેટમાં કોલ્ડ સ્ટોરેજના ફ્રૂટ ખૂબ વધારે પ્રમાણમાં આવવા લાગ્યા છે। ફળો હવે વિધાઉટ સિઝનમાં પણ ફળો મળવા લાગ્યા છે। માર્ચ મહિના દરમિયાન, એપ્રિલ મહિના દરમિયાન જે પણ કંઈ ગરમી પડે છે એ ગ્રીષ્મ ઋતુની ગરમી નથી, એ વસંત ઋતુની ગરમી છે। અને આપણે બધાએ જ અનુભવ કર્યો હશે કે મોડી રાત્રે અને વહેલી સવારે ખૂબ ઠંડુ વાતાવરણ હોય છે અને દિવસમાં ગરમ વાતાવરણ હોય છે। એટલા માટે આપણે માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આપણે પપૈયાનું સેવન કરી શકીએ છીએ। અને માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન વસંત ઋતુનો હોય છે। અને એ પછીની ઋતુ એટલે ગ્રીષ્મ ઋતુ। અને જો અંગ્રેજી મહિના પ્રમાણે જોવા જઈએ તો મે અને જૂનનો સમય। ગ્રીષ્મ ઋતુ દરમિયાન ખૂબ મીઠા ફળો આવતા હોય છે અને એ સમય દરમિયાન કેરી, તરબૂચ, દ્રાક્ષ, શક્કરટેટી, તાડફળી, પાકેલા ફણસ અને આ તમામ મધુર ફળો એ ગ્રીષ્મ ઋતુ દરમિયાન આવતા હોય છે।
તમે જોજો આ બધા જ ફળોમાં રસની પ્રધાનતા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. તે બધામાં રસ ભરપૂર પ્રમાણમાં ભરેલો હોય છે. અને હવે આપણને પ્રશ્ન થશે કે ગળ્યું ફળ તો કેળું પણ હતું, ગળ્યું તો ખજૂર પણ હતું ને નારિયેળ પાણી પણ ગળ્યું આવે છે. પરંતુ ગળ્યું તો તે છે જ, પરંતુ તેની સાથે તેમાં રસની પ્રધાનતા ખૂબ ઓછી છે. જેમ કે આપણે મે અને જૂનનો મહિનો જોયો તો તેમાં ફળો મળે છે તેમાં રસની પ્રધાનતા ખૂબ વધારે છે. અને આ કેળું, ખજૂર, નારિયેળ પાણી તેમાં રસની પ્રધાનતા ખૂબ ઓછી છે. એટલા માટે તેનું સેવન શિયાળામાં કરવું જોઈએ અને આ બધા જ ફળોનું સેવન આપણે મે જૂનમાં કરી શકીએ. આપણે આ બધા ફ્રૂટની વાત તો કરી, એમાં છે કેરી. કેરી ફળોનો રાજા કહેવાય છે. કેરી બધા જ લોકોને ભાવતી હોય છે અને બધા શું કરે છે, કેરી ખૂબ વધારે ભાવવાના કારણે આપણે ફ્રીઝરમાં ફ્રોઝન કરી દઈએ છીએ, કોલ્ડ સ્ટોરેજની કેરી ખાઈએ છીએ. પરંતુ એવું કશું જ નથી કરવાનું. આપણે કેરીનું સેવન ખાલીમાં ખાલી મે અને જૂન મહિના સુધી જ કરવાનું છે. મે અને જૂન મહિનામાં જેટલા પણ ગળ્યા ફ્રૂટો આવે છે, રસદાર ફ્રૂટ આવે છે, બધા જ ફ્રૂટનું સેવન આપણે ભરપૂર પ્રમાણમાં કરી શકીએ છીએ. પરંતુ જેવો જુલાઈ મહિનાની શરૂઆત થાય ત્યારે બધા જ મધુર ફળો, બધા જ ગળ્યા ફળો, બધા જ રસદાર ફળોને ખાવાનું બંધ કરી દેવું જોઈએ. હવે ગ્રીષ્મ ઋતુ પછીની જે ઋતુ આવે છે એટલે કે વર્ષા ઋતુ. અને જો અંગ્રેજી મહિના પ્રમાણે જોવા જઈએ તો જુલાઈ અને ઓગસ્ટનો મહિનો. અને આ ઋતુ દરમિયાન કેવા ફ્રૂટ આવશે, કેવા ફળો આવશે? દાડમ આવશે, જાંબુ આવશે, ખારેક આવશે, નાશપતી આવશે, આલુ બુખારા એટલે કે જલધારું એ પણ આવશે. અને આ તમામ ફળો વર્ષા ઋતુ દરમિયાન આવતા હોય છે. હવે આ બધા જ ફળોની જો સ્વાદની વાત કરીએ તો આ બધા ગળ્યા તો હશે પરંતુ ઓછા ગળ્યા હશે અને તેની સાથે સાથે તેમાં તુરો રસ પણ હશે. જોઈએ ખારેક. ખારેક કેવી છે? ગળ્યો રસ તો છે પરંતુ ઓછી માત્રામાં છે, તેમાં તુરો રસ પણ છે. ખારેક થોડી તુરી પણ હોય છે. જેમ કે દાડમ. દાડમ ગળ્યા તો છે પરંતુ તેને જો ચાઈએ તો પાછળથી તેમાં તુરો રસ નીકળતો હોય છે, તેમાંથી તુરો રસ છૂટો પડતો હોય છે, તે તુરા પણ છે. પછી આપણે જાંબુ જોઈએ તો જાંબુ કેવા છે? ગળ્યા છે, મધુર છે પરંતુ ઓછી માત્રામાં મધુર છે, તેની સાથે સાથે તેમાં તુરો રસ પણ છે. જો આપણે ચોમાસાની સિઝનમાં જોવા જઈએ તો શરદી, ઉધરસ, તાવ, વાયરલ ઇન્ફેક્શન, કફ એ ખૂબ વધારે પ્રમાણમાં થતું હોય છે. અને જો એ બધા જને જો નાશ કરવો હોય તો એ તુરો રસ નાશ કરી શકે છે. ઈશ્વર એટલા જ માટે આપણને ચોમાસાની ઋતુમાં એવા જ ફળ આપે છે જે ફળથી આપણને એ બધા જ રોગો નાશ પામતા હોય છે. વર્ષા ઋતુ પછીની જે પણ કોઈ ઋતુ છે એટલે કે શરદ ઋતુ. અને જો આપણે અંગ્રેજી મહિના પ્રમાણે જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનો અને ઓક્ટોબર મહિનો, અને આ બે મહિનામાં આપણને રોગોની માતા કહેવામાં આવી છે. એટલે કે આ બે મહિનાને રોગોની માતા કહેવામાં આવી છે. આ ઋતુમાં વહેલી સવારે અને રાત્રે ઠંડી પડે, ક્યારેક ક્યારેક વરસાદ પણ વરસી જતો હોય છે. અને પાછું દિવસે ગ્રીષ્મ ઋતુ કરતાં પણ વધારે આકરો તડકો એ દિવસે થતા હોય છે. અને આ ઋતુ દરમિયાન આપણે સૌથી વધારે જે ફળનું સેવન કરવાનું છે એ છે સંતરા, મોસંબી અને સફરજન. અને આ ત્રણ ફળ સૌથી વધારે શરદ ઋતુમાં આવતા હોય છે. અને રોગચાળો પણ સૌથી વધારે શરદ ઋતુમાં જ ફેલાતો હોય છે. એ સમયે જે પણ કોઈ લોકો બીમાર નથી, જેમને શરદી, ઉધરસ, તાવ, કફ, વાયરલ ઇન્ફેક્શન નથી, તેવા લોકોએ મોસંબી પી શકાય, સંતરા ખાઈ શકાય અને સફરજન ખાઈ શકાય. આપણે આ બધું જ તો જાણ્યું અને હવે આપણને એમ થાય કે કશું સમજમાં જ નથી આવતું, શું ખાવ, શું ન ખાવ, ક્યારે ખાવ, ક્યારે ન ખાવ, કઈ ઋતુમાં ખાવ, કઈ ઋતુમાં ન ખાવ. તો આપણે શું કરવાનું છે? કશું જ નથી વિચારવાનું. આપણે બજારમાં જોવાનું છે, બજારમાં કયું ફ્રૂટ કેટલી માત્રામાં વધારે પ્રમાણમાં મળી રહ્યું છે એ પ્રમાણે આપણે સેવન કરવાનું છે. અને કયું ફ્રૂટ કેટલી માત્રામાં વધારે ભાવમાં અને ઓછા ભાવમાં મળી રહ્યું છે એ પ્રમાણે આપણે ફ્રૂટનું સેવન અવશ્ય કરી શકીએ. જેમ કે આપણે જોઈએ તો અત્યારે કેળા ખૂબ વધારે પ્રમાણમાં મળી રહ્યા છે, પરંતુ કેળાનો ભાવ પણ વધુ છે તો આપણે તેનું સેવન નથી કરવાનું. જેમ કે અત્યારે સફરજન ખૂબ વધારે પ્રમાણમાં મળી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે સફરજનના ભાવ પણ ઓછા થવા લાગ્યા છે, દાડમના ભાવ પણ ઓછા થવા લાગ્યા છે. તો આપણને જે ફળ વધારે પ્રમાણમાં જોવા મળે અને તેનો ભાવ વધારે હોવાના કારણે ધીમે ધીમે ઓછો થવા લાગે તો આપણે સમજી જવું કે તે ફળનું સેવન આપણે અવશ્ય કરવું જોઈએ.